હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે સેમ 4ની અંદર યુનિટ 1-2 પૂરું કર્યું. ત્યારબાદ છે યુનિટ 3 તાલીમ અને વિકાસ. તો અહીં આપણે તાલીમ અને વિકાસને આપણે આ યુનિટમાં ચર્ચા કરવાની છે કે માનવ સંસાધન ક્ષેત્રે તાલીમ અને વિકાસ. તો તાલીમનો અર્થ અને એની જરૂરિયાત જોવાની છે. ત્યાર પહેલાં આપણે એક વખત એના કયા ટોપિકને આપણે ચર્ચા કરવાની છે આ યુનિટમાં એની આપણે ચર્ચા કરી લઈએ. તો સૌપ્રથમ આપણે જોઈશું કે તાલીમનો અર્થ અને એની જરૂરિયાત શું છે, એના ઉદ્દેશ્યો અને તાલીમની પ્રક્રિયા. ત્યારબાદ તાલીમના ફાયદા, મહત્ત્વ, એની માટેના સૂચનો અને મર્યાદા. તો આ યુનિટની અંદર આપણે તાલીમનો અર્થ અને એની જરૂરિયાત આપણે સૌપ્રથમ જોઈએ. તો એનો પ્રસ્તાવના જોઈએ કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. એ આપણે ધોરણ 11માં પણ આપણે આ ટોપિકો સંચાલન શું કહેવાય એટલે કે સંચાલનનો બેઝિક ખ્યાલ આપણે જોયો. તો અન્ય પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. પણ જો અધિકારીઓના કાર્યવિધિ અને પદ્ધતિનું જ્ઞાન ધરાવતા નહીં હોય તો તેઓ પોતાના મદદનીશો પાસેથી કઈ રીતે કામ લઈ શકશે. તેથી જ અધિકારી પાસે તે અંગેનું જ્ઞાન હોવું જરૂરી છે. આ માટે અધિકારીઓને પણ તાલીમ અને વિકાસ કાર્યમાં જોડવા જોઈએ. માત્ર નવા કર્મચારીઓને જ તાલીમ આપવી પડે એ ખ્યાલ પણ ખોટો છે કે નવા કર્મચારીને તાલીમ આપવી એ માન્યતા ખોટી છે. પરંતુ જે એકમની અંદર સતત કાર્યરત હોય કે જૂના જે કર્મચારીઓ હોય એને પણ તાલીમની જરૂરિયાત પડતી હોય છે. તો વાસ્તવમાં બદલાતા સમય અને સંજોગો પ્રમાણે તથા એકમના નીતિ નિયમો અને સાધનોમાં થયેલા ફેરફાર મુજબ તમામ કર્મચારીઓને વધતે ઓછે અંશે તાલીમ આપવી જરૂરી બનતી હોય. શું કીધું છે કે નીતિ નિયમોમાં જે ફેરફારો થતા હોય અથવા તો કે સાધનોમાં જે ફેરફાર થતા હોય એના કારણે જે એકમની અંદર કામ કરતા હોય એવા તમામ કર્મચારીઓને ઓછા વધતા એટલે કે જેવી જે કર્મચારીને તાલીમની જરૂર હોય તેવી એને તાલીમ આપવી જરૂરી બનતી હોય છે. ત્યારબાદ તાલીમનો અર્થ અને એની સમજૂતી જોઈએ કે સરળ શબ્દોમાં કહીએ તો કર્મચારી સરળતાથી પોતાનું કાર્ય કરી શકે તે માટે આપવામાં આવતું શિક્ષણ એટલે તાલીમ. તાલીમ બીજા શબ્દોમાં કહીએ તો ઔદ્યોગિક એકમના ખાસ પ્રકારના કાર્ય માટે કામદારોમાં જરૂરી જ્ઞાન, સમજ અને અમલ કરવાની શક્તિ વિકસાવવાની પદ્ધતિ એટલે તાલીમ. શ્રી M.J. જ્યુસિસના મત પ્રમાણે તાલીમ એક ખાસ પ્રકારના કાર્ય કરવા કર્મચારીઓમાં રુચિ, નિપુણતા અને યોગ્યતા વધારી શકે તેવી કોઈ પણ પ્રક્રિયા છે. તાલીમને શું કીધું છે કે જે કર્મચારી હોય એની રુચિ અથવા તો એની નિપુણતા, આવડતા અને કૌશલ્યમાં જે એની યોગ્યતામાં સામાન્ય રીતના કહી શકાય કે યોગ્યતામાં જે વધારો કરી શકાય એ તાલીમની પ્રક્રિયા છે. પછી E.B.J. ફ્લોપના મત પ્રમાણે કે અમુક કાર્ય કરવા માટે જે કર્મચારીઓમાં જરૂરી જ્ઞાન અને બુદ્ધિ ચાતુર્ય વધારવાની પ્રવૃત્તિ એટલે તાલીમ. કે અમુક કર્મચારી હોય એમાં જરૂરી જ્ઞાન અને બુદ્ધિ ચાતુર્ય વધારવાની પ્રવૃત્તિ એટલે તાલીમ કહી શકાય. ટૂંકમાં કર્મચારીને કાર્ય કરવા માટે જે સમર્થન બનાવવા સંચાલકો શિક્ષણ આપે છે તેને તાલીમ કહી શકાય. આથી જ ઓલિવર શેલ્ડન તાલીમને નિશાળ સાથે સરખાવે છે. તો તાલીમની ત્યારબાદ જરૂરિયાત ઉદ્ભવવાના કારણો જોવાના છે. તો વ્યવસ્થાતંત્રની જરૂરિયાત સાથે કર્મચારીની લાયકાતોનો સુમેળ સાધવો. વ્યવસ્થાતંત્રની જે જરૂરિયાત હોય એની સાથે જે કર્મચારીની જે લાયકાતો હોય એનો પણ સુમેળ સાધવાનો કયો છે કે કર્મચારી પાસે ભૂતકાળનો અનુભવ હોય, લાયકાત હોય, કૌશલ્ય હોય, પરંતુ જે વર્તમાન વ્યવસ્થાતંત્રની જરૂરિયાત સાથે સંપૂર્ણ રીતે યોગ્ય ન હોય ત્યારે કર્મચારીની લાયકાતો અને વર્તમાન જે જરૂરિયાતો વચ્ચે જેટલો તફાવત જણાય તે દૂર કરવા માટે શું જરૂરી છે? તાલીમ. શું કીધું કે કર્મચારીની જે લાયકાત હોય અને જે વર્તમાન સમયમાં એની જરૂરિયાત હોય એ બંને વચ્ચેનો તફાવત જણાય અને એને દૂર કરવા માટે તાલીમ આવશ્યક છે. બીજું કે ટેકનિકલ પ્રગતિ કે દરેક વ્યવસ્થાતંત્રની ટકી રહેવા અને અસરકારક બનાવવા માટે આધુનિક ટેકનોલોજી અપનાવે છે. તેમાં યાંત્રિકીકરણ, કોમ્પ્યુટરાઇઝેશન, સ્વયંસંચાલિત યંત્ર વિદ્યાશાખાનો સમાવેશ થાય છે. ટેકનિકલ પ્રગતિ એટલે કે જે ટેકનોલોજીમાં પ્રગતિ એટલે કે ટેકનોલોજીનો ક્રેઝ વધતો ગયો હોય એના ઉપર આધારિત છે કે એ હકીકત સ્પષ્ટ છે કે આધુનિક યંત્રો અને ટેકનોલોજી પણ કુશળ કામદારોના અભાવે નિષ્ક્રિય સાબિત થશે. આધુનિક યંત્રો અને ટેકનોલોજીના ઉપયોગ પણ કુશળ કામદારોનો અભાવે નિષ્ક્રિય સાબિત થાય છે. તેથી જ જે બદલાતી ટેકનોલોજી પ્રમાણે
કર્મચારીના જ્ઞાન અને કૌશલ્યને સમૃદ્ધ બનાવવા વ્યવસ્થાતંત્ર દ્વારા તેમને તાલીમ આપવી જરૂરી બનતી હોય છે. ત્યાં કૌશલ્યને સમૃદ્ધ બનાવવા માટે વ્યવસ્થાતંત્ર દ્વારા આપણે તાલીમ જરૂરી બને છે. ત્યારબાદ છે કે વ્યવસ્થાતંત્રીય જટિલતા કે યાંત્રિકીકરણ અને સ્વયં સંચાલિત સાધનો વધવાથી, એક કરતાં વધુ વસ્તુઓનું ઉત્પાદન કરવાથી, સેવાઓના આપવાથી, પદ્ધતિ બદલાવાથી, પછી વિવિધ જે રાજ્યો હોય દેશો સાથે જે વ્યવહારો કરવાની મોટાભાગની કંપનીઓ વ્યવસ્થાતંત્રનો જટિલ બન્યા છે. કે દેશ વચ્ચે કે રાજ્યો વચ્ચે જે વ્યવહારો થતા હોય એમાં વ્યવસ્થાતંત્રમાં જટિલતા જોવા મળે છે. તેને કારણે વ્યવસ્થાતંત્રમાં કર્મચારીઓ અને નિષ્ણાંતોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે અને પરિણામે પ્રવૃત્તિઓનું સંકલિત કરવાની સમસ્યાઓ પેદા થઈ છે. અને આ પરિસ્થિતિને પહોંચી વળવા કર્મચારીમાં સંકલન કૌશલ વધે છે, વિસ્તૃતીકરણ અને વૈવિધ્યકરણ સરળ બને તે માટે કર્મચારીને તાલીમ આપવી જરૂરી બને છે. કે કર્મચારીમાં સંકલન, એમનામાં કૌશલ્ય, વિસ્તૃતીકરણ અને વૈવિધ્યકરણમાં જે સરળતા હોય એના માટે આપણે તાલીમ આપવી યોગ્ય છે. ત્યારબાદ ચોથું છે કે કાર્ય સોંપણીમાં જે પરિવર્તન હોય, જ્યારે વર્તમાન કર્મચારીને ઊંચા હોદ્દા પર બઢતી આપવામાં આવે, કે જે કર્મચારી સ્થિર જગ્યા પર કામ કરતો હોય તેને એનાથી ઊંચો હોદ્દો આપવામાં આવે, એટલે કે બઢતી કરવામાં આવે, ત્યારે નવા કાર્યો અંગે જે તૈયાર કરવા માટે એને તાલીમ જરૂરી બનતી હોય છે. અને જે જૂના કર્મચારી હોય એને નવા નીતિ નિયમો હોય કે પદ્ધતિ હોય કે ટેકનોલોજીનું જે જ્ઞાન આપવામાં આવે તેના માટે પણ તાલીમની જરૂર પડે છે. ત્યારબાદ છે કે વ્યવસ્થાતંત્રને જીવંત રાખવા રૂપાંતરની પ્રક્રિયા. વ્યવસ્થાતંત્રને કઈ રીતના જીવિત રાખવું તેમાં પણ રૂપાંતરની પ્રક્રિયા તરીકે તાલીમ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો વ્યવસ્થાતંત્રને જે બાહ્ય પરિબળો સતત રીતે અસર કરતા હોય છે, જો વ્યવસ્થાતંત્ર પર્યાવરણમાં આવેલા પરિવર્તનો સ્વીકારે નહીં તો તે બજારનો હિસ્સો ગુમાવશે. અને જો સંસ્થા પરિબળોમાં આવેલ પરિવર્તનો સ્વીકારવા હોય તો પણ સૌપ્રથમ કર્મચારીઓને તાલીમ દ્વારા જરૂરી જ્ઞાન કે કૌશલ્ય પૂરા પાડવા પડે. શું કે પરિવર્તનનો જો સ્વીકાર નહીં કરે તો બજારનો હિસ્સો ગુમાવે, કે બજારમાં તેનું સ્થાન હોય, જો ઊંચું સ્થાન હોય તો બજારમાં તે જેવું સ્થાન મેળવવા માગતા હોય એવું સ્થાન મળી શકતું નથી. તો તેના માટે શું જરૂરી છે કે સૌપ્રથમ તો કર્મચારીને તે ટેકનોલોજી કે સાધનો અંગેની એની યોગ્ય ઓળખ, એટલે કે એના માટેની એને યોગ્ય તાલીમ આપવાની રહે છે. ત્યારબાદ છઠ્ઠું છે કે માનવ સંબંધો, કે કર્મચારીઓને ખ્યાલ, ભાગીદારના ખ્યાલ કરતાં પણ પરિવર્તન પાસે માનવ સંબંધોનો ખ્યાલ પણ ઓળંગી ગયો છે. કર્મચારી સંચાલનનો ખ્યાલ કરતાં પણ જે ભાગીદારીનો ખ્યાલ હોય, પરિવર્તિત સંચાલિત અથવા તો કે માનવ સંબંધોની ખ્યાલને પણ ઓળંગી ગયો છે. તેથી વર્તમાન સમયમાં મોટાભાગના એકમોમાં સંચાલકો કર્મચારીઓ સાથે યોગ્ય માનવ સંબંધો જાળવવા પણ ભાર મૂકેલો છે. કે માનવ સંબંધો કઈ રીતના જાળવવાના, કે જો કર્મચારી હોય કે ભાગીદાર કે કર્મચારી એના વચ્ચે જો સંબંધ સારો નહીં હોય તો કર્મચારીની અંદર શું થશે કે બઢતી થાય, એટલે કે બદલી થતી હોય કે કર્મચારી કોઈ બીજા એકમમાં પણ જવા પ્રેરાતા હોય છે. તો કર્મચારીની જે બદલી આંતરવ્યક્તિક અને જૂથ સંઘર્ષ સમસ્યા હલ કરવા માનવ સંબંધોને લગતી તાલીમ જરૂરી ગણવામાં આવી છે. ત્યારબાદ છે ઉત્પાદકતા વધારવા માટે, કે ઉત્પાદકતામાં ઉત્પાદનના તમામ સાધનોની ઉત્પાદકતાનો સમાવેશ થાય છે. ઉત્પાદકતાની અંદર જે ઉત્પાદનના જે તમામ સાધનો હોય છે એમાં ઉત્પાદકતાનો સમાવેશ થાય, એટલે કે જે કર્મચારી હોય ઉત્પાદન કરનાર એનો સમાવેશ થાય છે એવું કીધું છે. પરંતુ એ હકીકત સ્પષ્ટ છે કે કર્મચારી સિવાય ઉત્પાદનના અન્ય તમામ સાધનો નિર્જીવ છે. કર્મચારી સિવાય ઉત્પાદનના તમામ સાધનો નિર્જીવ, એટલે કે જો યંત્ર, કર્મચારી સજીવ છે ઉત્પાદક કરનાર, પરંતુ જેની સાથે કામ લેતા હોય તેવા યંત્ર નિર્જીવ સાધન તરીકે છે. તેથી ઉત્પાદકતાનો આધાર આખરે તો કર્મચારી ઉપર જ આધારિત છે. તેથી જ કર્મચારીને ઉત્પાદનના વિવિધ સાધનો અને પદ્ધતિઓ અંગે તાલીમ આપવામાં આવે તો જ એકમની સમગ્ર ઉત્પાદકતા વધી શકે. ત્યારબાદ આઠમું, તંદુરસ્તી અને સલામતીની સુધારવા. કર્મચારીની તંદુરસ્તી અને સલામતી જળવાય તે માત્ર કર્મચારીમાં જ નહીં પરંતુ કંપનીના હિતમાં પણ છે. જો કર્મચારી તંદુરસ્ત હશે, એની સલામતી હશે તો કર્મચારી રેગ્યુલર કામ ઉપર અથવા તો કે જેવું કર્મચારી પાસેથી જેવું કામ લેવાનું છે એવું કામ આપણે મળી શકે, તો એ કંપનીના હિતમાં પણ
ગણાય છે અને કર્મચારી જો ખોટી કાર્ય પદ્ધતિ કાર્ય કરે ત્યારે તે વધુ થાકનો અનુભવ કરે કે એની કાર્યમાં કોઈ સૂઝ ન પડતી હોય ત્યારે જે ખોટી પદ્ધતિથી કામ કરતો હોય તો એમાં તે થાક અનુભવે છે અને આ સંજોગોમાં શું થશે કે એની સલામતી પણ જોખમાતી હોય. તેથી તંદુરસ્તી અને સલામતી સુધારવા માટે યોગ્ય પદ્ધતિ અને સાધનોનો પરિચય આપવા માટે તાલીમની જરૂરિયાત ઉપર ખાસ ભાર મૂક્યો છે. અપ્રચલિતતાનો સામનો કરવા કે વર્તમાન વિજ્ઞાનની હરણફાળને કારણે આજના યંત્રો નજીકના ભવિષ્યમાં અપ્રચલિત બની જાય છે. કે આજના યંત્રો છે કે નવા નવો ટેકનોલોજીનો યુગ કહેવાય છે. આ વર્તમાન યુગ છે ટેકનોલોજીનો યુગ છે. તો અમુક સમયના એટલે કે સાવ નજીવા સમયની અંદર ટેકનોલોજીમાં જો ફેરફાર થતો હોય તો ભવિષ્યમાં આવા અપ્રચલિત હોય એટલે કે જે અપરિચિત હોય જે સાધનથી એને લીધે શું થાય કે કર્મચારીમાં એની કુશળતા અથવા તો કે સાધન કઈ રીતના વપરાશ હોય એનામાં આવડત ન હોય એના લીધે એનો સામનો કરવા માટે પણ એને તાલીમ અને વિકાસની જરૂરિયાત પડતી હોય. તો આવા રીતે કર્મચારીઓને નવા ટેકનિકલ સંશોધનને કારણે અણધડ કે બિનકુશળ સાબિત થાય છે અને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે કર્મચારી અપ્રચલિત કે બિનકુશળ બનતા અટકાવવા માટે જે બદલાતી ટેકનોલોજી મુજબ આપણે એને સતત તાલીમ આપવાની હિમાયત કરવામાં આવે છે. ત્યારબાદ છે કે પેદાશ અને જે સેવાની ગુણવત્તા સુધારવા કે ઉત્પાદિત જે ચીજવસ્તુ હોય કે સેવાની ગુણવત્તાનો આધાર કર્મચારી ઉપર હોય છે. જો તાલીમ પામેલ કર્મચારીઓ હોય અને એ પેદાશ અને જે સેવાની ગુણવત્તા પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કરે તો આવી રીતના જે ગુણવત્તાની જાળવણી માટે કઈ બાબતો કઈ પ્રક્રિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તે માટેની જે એને તાલીમ સંચાલકો દ્વારા ને એવી સેવાની ગુણવત્તા જાળવી ધંધાકીય હરીફાઈમાં તે ટકી શકતા હોય. કે કર્મચારીમાં જો યોગ્ય આવડત હશે એનામાં તાલીમ હશે તો તે એવું ધ્યાન કેન્દ્રિત કરી શકશે કે કઈ સેવાની અથવા તો કે કયા ઉત્પાદન ઉપર એને વધારે ભાર મૂકવો છે તો એના ઉપર ધ્યાન કેન્દ્રિત થશે ને આના લીધે શું થશે કે પેદાશ અને જે સેવાની ગુણવત્તા છે એ ટકી રહે છે. ત્યારબાદ છે કે ભવિષ્ય માટે જે કર્મચારીની જરૂરિયાત સંતોષવાની છે કે ભવિષ્યમાં કેવા અને કેટલા કર્મચારીની જરૂરિયાત હશે. હકીકતમાં શું છે કે માનવ શક્તિ આયોજન અંદાજવામાં આવે છે અને આ અંદાજ પ્રમાણે જે તાલીમ દ્વારા કેટલા કર્મચારીઓની શક્તિઓને ચોક્કસ સમયગાળામાં વિકસાવીને ભવિષ્ય માટે જરૂરી લાયકાતવાળા કર્મચારીઓ તૈયાર કરી શકાય છે. ત્યારબાદ પરિવર્તનો સામે પ્રતિકાર ઘટાડવા કે જ્યારે વ્યવસ્થાતંત્રમાં કોઈ પણ કાર્યવિધિ પદ્ધતિ કે યાંત્રિકીકરણ પરિવર્તન કરવામાં આવે છે ત્યારે ઘણા કર્મચારીઓ તેનો પ્રતિકાર કરતા હોય છે. આ પ્રતિકારનું મુખ્ય કારણ નવું પરિસ્થિતિમાં પોતે નિષ્ફળ નીવડશે તે ગણાય છે. પરંતુ જો કર્મચારીને નવા પરિવર્તનો કરતાં પહેલાં તાલીમ દ્વારા સક્ષમ બનાવવામાં આવે તો પરિવર્તનો સામે તે પ્રતિકારનું પ્રમાણ ઘટે. કે જ્યારે નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવે ત્યારથી જ એને એ પ્રકારની તાલીમ આપી દેવામાં આવતી હોય કર્મચારીને તો જે નવા પરિવર્તનો સામે તે પડકારરૂપ એટલે કે પ્રતિકાર જે એને મળતો હોય એમાં પ્રમાણમાં શું થશે ઘટાડો થશે. તો આ રીતે આપણે જે ઉપર 12 ટોપિકની તાલીમની જરૂરિયાત કયા કારણોસર ઉદ્ભવે છે ને એના કયા કારણોને આપણે કઈ રીતના રોકી શકીએ છીએ આપણે એની ચર્ચા કરી. ત્યારબાદનું આપણે છે કે તાલીમના ઉદ્દેશ્ય કયા છે તો આપણે સૌપ્રથમ જોઈએ કે પ્રસ્તાવના કર્મચારીઓને તાલીમ આપવાનું કાર્ય આધુનિક સમયમાં હેતુલક્ષી કાર્ય ગણાય છે. કે હેતુલક્ષી એટલે કે મુખ્ય કર્મચારીને શું આપણો હેતુ રહેલો હોય છે કે કર્મચારીને તાલીમ આપવી અને એની ગુણવત્તામાં આપણે કામની ગુણવત્તામાં સુધારો કરવાનું હોય. કે સંચાલકો માત્ર વર્તમાન કાર્ય જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તાલીમ આપતા નથી પરંતુ જે વ્યવસ્થાતંત્રની ભવિષ્યની જરૂરિયાતો હોય એને પણ ધ્યાનમાં રાખીને આપણે તાલીમ આપવાની હોય છે. તો વિવિધ દ્રષ્ટિકોણ રહેલા હોય છે તાલીમ પાછળના. તો આ સંદર્ભમાં આપણે એના હેતુ જોઈએ કે તાલીમના ઉદ્દેશો વર્તમાન સમયમાં તાલીમના વિવિધ ઉદ્દેશો નીચે પ્રમાણે છે. તો પ્રથમ છે કે ઉત્તમ કામગીરીનો હેતુ કે તાલીમ દ્વારા સારામાં સારી આપણે કાર્ય કર્મચારી પાસેથી લઈ શકીએ એનો હેતુ. ત્યારબાદ કર્મચારીને ઉચ્ચ સંચાલકો માટે કે સક્ષમ બનાવવાનો હેતુ. કર્મચારીઓને વિશિષ્ટ તાલીમ આપીને ઉચ્ચ સંચાલકો માટે સક્ષમ બનાવી શકાય. આ માટે તાલીમ સમય દરમિયાન કાર્યના જટિલ પાસાઓની ખાસ સમજૂતી આપવામાં આવે છે. કે અમુક કાર્ય પાસા જટિલ હોય
કે અમુક પ્રકારનું કાર્ય કઈ રીતના કરવું એના માટેની જે એને ખાસ તાલીમ આપવાની હોય છે, એટલે કે વિશિષ્ટ તાલીમ. ત્યારબાદ છે બદલાતી કાર્ય જરૂરિયાતને પહોંચી વળવાનો હેતુ, એટલે કે વર્તમાન અને ભવિષ્યની જે બદલાતી કાર્ય જરૂરિયાતો હોય એને પહોંચી વળવા માટે કર્મચારીને એ પ્રમાણે એ કામ માટે એને તૈયાર કરવામાં આવે છે, તે માટેની પણ તાલીમ. ત્યારબાદ છે આધુનિક ટેકનોલોજી વિશે જ્ઞાન પૂરું પાડવાનો હેતુ. કર્મચારીઓને આધુનિક માહિતી, ખ્યાલો અને ટેકનોલોજી વિશેનું જ્ઞાન પૂરું પાડવાના હેતુથી તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ પાંચમું કે સક્ષમ કર્મચારીઓની બીજી હરોળ ઊભી કરવાનો હેતુ, કે એકમની અંદર કોઈ પણ કારણસર કર્મચારી જો ચાલ્યો જાય તો તેના સ્થાને કોણ સંભાળશે તે પ્રશ્ન ઊભો થતો હોય, તો હકીકતમાં એ ધ્યાન રાખીને સક્ષમ કર્મચારીઓની બીજી હરોળ ઊભી કરવામાં તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ છે કે કર્મચારીઓની અન્ય કક્ષાના કાર્યો માટે વિકસાવવાનો હેતુ, કે કર્મચારીઓની કટોકટીના સંજોગોમાં અન્ય કક્ષાના કાર્યો પણ કરી શકે, કે કોઈ કર્મચારી અમુક પ્રકારનું જ કાર્ય ફિક્સ હોય અને ફિક્સ કાર્ય કરતા હોય, પરંતુ જ્યારે કટોકટીનો સમય આવે તો કર્મચારી બીજું પણ કાર્ય સારી રીતના કરી શકે, એ રીતનો એનો હેતુ રહેલો હોય છે. પછી છે કે પડતર ઘટાડવાનો હેતુ, કે ઉત્પાદન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કામદારો, સુપરવાઇઝરો, અધિકારીઓને પ્રક્રિયા, પદ્ધતિ અને કાર્યક્રમના સંદર્ભમાં જે વ્યૂહાત્મક તાલીમ આપીને પડતર ઘટાડવાના હેતુથી તાલીમ આપવામાં આવે. અહીંયા શું કીધું છે કે અધિકારીઓની પ્રક્રિયા, એની પદ્ધતિ અને એના જે કાર્યક્રમો હોય એના સંદર્ભમાં જે વ્યૂહાત્મક તાલીમ, પડતર ઘટાડવાનું એટલે કે ખર્ચ ઓછો થાય એવા ઉદ્દેશ્યથી પણ તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ છે ગુણવત્તા જાળવવાનો હેતુ, કે વર્તમાન સમયમાં ધંધાકીય હરીફાઈમાં ટકવા માટે માત્ર કિંમત નહીં પણ ગુણવત્તા પણ જાળવણી ખાસ મહત્ત્વ ધરાવતું હોય, તો આ માટે પણ તેઓને તાલીમ આપવી પડે, કે વસ્તુ ખાલી કામ કરવું પૂરતું નથી, પરંતુ જે કામ થાય છે એની ગુણવત્તા પણ જળવાઈ રહે એ પણ મહત્ત્વનું પાસું છે. જુસ્સો, જવાબદારીની ભાવના તથા સારા સંબંધો વધારવાનો હેતુ, વ્યવસ્થાતંત્રમાં દરેક કર્મચારીઓને નૈતિક જુસ્સો, જવાબદારી તથા સહકારની ભાવના વધે અને સારા સંબંધો વિકાસ પામે તે હેતુથી પણ તાલીમ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ છે કે સાધનોની જે પ્રાથમિક જાળવણીનો હેતુ, દરેક કામદાર પોતાના સાધનોની સામાન્ય પ્રાથમિક જાળવણી કરી શકે તે હેતુથી દરેક સાધનોની પ્રાથમિક બાબતો અંગે તાલીમ આપવામાં આવતી હોય, કે એનો પ્રાથમિક હેતુ જળવાઈ રહે, અથવા તો કે જે સાધનોની પ્રાથમિક બાબતો અંગે એને તાલીમ આપવી જરૂરી બને. તો તાલીમના ઉદ્દેશો ધ્યાનમાં રાખીને જ તાલીમ આપવાની પદ્ધતિ અને સમયગાળો નક્કી કરવામાં આવે છે, અને તાલીમ આપવાની જે પ્રક્રિયાને અમલમાં મૂકતા પહેલાં તેના ઉદ્દેશો વિશે આપણે સ્પષ્ટતા કરવી જરૂરી બને. તો તાલીમ કાર્યક્રમોની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે પણ તેના ઉદ્દેશોની સ્પષ્ટતા પૂર્વ શરત ગણાય છે. તો આપણે આ જોયા તાલીમના ઉદ્દેશો. ત્યાર પહેલાં આપણે કેની ચર્ચા કરી કે તાલીમ અને વિકાસ એના ઉદ્ભવવાના કારણો કયા હોઈ શકે, તો આપણે 2 ટોપિકની ચર્ચા કરી. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં તાલીમની પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.